ઓનલાઈન મની ગેમિંગ પર લાગશે પ્રતિબંધ. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને વિનિમય સંશોધન બિલ 2025 પસાર. સોશિયલ અને શૈક્ષણિક ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા બનાવાશે ઓથોરિટી. લોકસભા આવતીકાલ સુધી સ્થગિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ, કેન્દ્ર શાસિત પ્રદેશ શાસન સંશોધન બિલ અને 130મું બંધારણ સંશોધન બિલ કર્યું રજૂ. ત્રણેય બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મંજૂર. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્રની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન. નાગરિકોને સહકારી આંદોલન સાથે જોડાવવા કરી અપીલ. અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટના મુદ્દે પોલીસે આરોપી વિદ્યાર્થીની કરી ધરપકડ. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ કહ્યું, શાળાના નાના ઝઘડા મર્ડર સુધી પહોંચે તે ચિંતાનો વિષય. વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર શાળાઓને નજર રાખવી આપી સૂચના. તો પોલીસે લોકોને શાંતિ જાળવવા કરી અપીલ. સુરતમાં 32 કરોડની હીરા ચોરીમાં મોટો ઘટસ્ફોટ. ફરિયાદી જ નીકળ્યા આરોપી. સુરતના ડીકે મારવાડીએ દેવું વધી જતા વીમો પકવવા ચોરીનું કર્યું નાટક. પોલીસે દેવેન્દ્ર મારવાડી સહિત 4 લોકોની કરી ધરપકડ. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા. જૂનાગઢમાં અતિભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ. મેંદરડા અને કેશોદમાં 2 ટીમો સ્ટેન્ડ બાય. પોરબંદરમાં વીજળી પડતા 1 મહિલાનું મૃત્યુ. અમીરપુર, સારણ અને સોરઠી ડેમ ઓવરફ્લો. દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. નસારીના ગણદેવીમાં 7 તો તાપીમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે 16 રસ્તાઓ કરાયા બંધ. સુરત જિલ્લાના માંડવી તાલુકો કાકરાપાર ડેમ ઓવરફ્લો. રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા અત્યંત ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા. દરિયાકાંઠે લગાવાયું 3 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અને એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. 10 મીટર એર પિસ્તલ રાઇફલ શૂટિંગમાં સુરુચિ સિંઘ અને સૌરભ ચૌધરીની જોડીએ જીત્યો કાંસ્ય પદક.